આજે હું વિશ્વ માતૃભાષા વિશે થોડુંક કહીશ। ગઈકાલે વિશ્વ માતૃભાષા દિવસ હતો। વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। વિશ્વ માતૃભાષાનું ઉદ્ગમ સ્થાન આપણું ઘર પરિવાર જ છે। આપણું ઘર પરિવાર જ સાચા અર્થમાં માતૃભાષાને વિકાસ આપે છે। વિશ્વ માતૃભાષાનો ખરો ઉદ્દેશ છે કે આપણા સંસ્કૃતિ અને વિવિધતાને સન્માન આપવાનું। વિશ્વ માતૃભાષા વિશે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કંઈક કહ્યું છે કે માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણ જીવન શક્તિના સ્ત્રોતો છે। યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7,000થી વધુ ભાષાઓ શોધી કાઢી છે। તેમાંથી તેમને 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાનો નિર્ણય આપ્યો હતો। ત્યારથી આપણે 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ। 21 ફેબ્રુઆરીના રોજ જ કેમ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે? ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટોએ 1952માં પાકિસ્તાની સરકારની ભાષાનો વિરોધ કર્યો હતો। ત્યારે પછી તેમનું પ્રદર્શન હતું કે તેમની માતૃભાષાને સત્તા પર દરજ્જો આપવાની માંગણી કરી હતી। પાકિસ્તાની પોલીસે તેમની પર ગોળીબારો પણ કર્યો હતો, પરંતુ આ વિરોધ અટકવાની જગ્યાએ વધારે વધ્યો અને છેવટે પછી સરકારે બંગાળી ભાષાને માતૃભાષાનો સત્તા પર દરજ્જો આપવો પડ્યો। ત્યારથી આપણે વિશ્વ માતૃભાષા 21 ફેબ્રુઆરીના રોજ ઉજવીએ છીએ। આમાં જે શહીદ થયા હતા આંદોલનમાં, એમની માટે યુનેસ્કોએ શ્રદ્ધાંજલિ આપવા માટે 21 ફેબ્રુઆરી 1999ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાનો નિર્ણય આપ્યો। ત્યારથી આપણે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ। વિશ્વ માતૃભાષા દિવસનું હજુ એક પણ કરવો શક્ય છે કે આપણે હવે આપણી માતૃભાષાને ભૂલી રહ્યા છીએ। આપણે આપણા બાળકને આપણી માતૃભાષા ગુજરાતી શીખવાથી કોઈ નહીં રોકી શકતું, પરંતુ હવે આપણે આપણી બાળકને બીજી વિદેશની ભાષા શીખવાવીએ છીએ। આવું ના થવું જોઈએ। આવથી આપણે આપણા ગુજરાતીઓએ માતૃભાષાનું જતન કરવાનું અને આપણા વિદ્યાર્થીને માતૃભાષા શીખવવાની। અસ્તુ, જય હિન્દ, જય ભારત।